गुजरात के भरूच में गरीब नवाज मोइनुद्दीन चिश्ती अजमेरी की शान में गुस्ताखी करने वाले प्राचार्य योगेश भारद्वाज के खिलाफ आक्रोश देखने मिल रहा है। इस्लाम धर्म के सूफी संत और अजमेर शरीफ के प्रसिद्ध धर्म उपदेशक हजरत ख्वाजा मोइनुद्दीन चिश्ती सभी धर्म के लोगों के लिए काफी सम्माननीय हैं। उन पर अभद्र टिप्पणी करता हुआ वीडियो सोशल मीडिया पर पोस्ट किए जाने पर वीडियो बनाने वाले योगेश भारद्वाज के खिलाफ भरूच जिला के मुस्लिम समाज ने कलेक्टर को आवेदन देकर कानूनी कार्यवाही की मांग की है। भारतना महाराजा कहेवाय एवा ख्वाजा गरीब नवाज सरकारनो सालमां जे आचार्यए गुस्ताखी करी छे तेने लईने आज भरूच जिल्लाना मुस्लिमो कलेक्टरने एक आवेदन पत्र पण अपाव्या छे अने અહીંથી જઈને એસપી સાહેબને મળીને એમની ઉપર એફઆઈઆર થાય એવું પણ અમે નક્કી કર્યું છે। હવે આચાર્ય કહેવાના તો આચાર્ય છે, આચાર્યનો મતલબ પણ કદાચ એમને ખબર નહીં હોય, કારણ કે એક આચાર્ય સિદ્ધ બુદ્ધિનો માણસ હોય અને તેને બીજાના ધર્મના ઉપર ટીકા ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર જ નથી। અને ભારત એક એવું દેશ છે જ્યાં વિવિધ ભાષા અને વિવિધ પ્રાંતોથી જોડાયેલું છે। ત્યાં આ રીતે જો એક ભારતની મોટી સમુદાયનું હૃદય એ કરે અને ભારતની શાંતિ ખોરવાય, ભાઈચારો ખોરવાય, અમન ખોરવાય એ પ્રત્યેનું આ કૃત્ય કરતા હોય, માત્ર સસ્તી લોકપ્રિયતા, જેમ કે બીજા બધા બહુ ઘણા લોકો આચાર્ય બનીને આજકાલ નવા નીકળ્યા છે અને ગમે તેવી ટિપ્પણી કરે છે, એની રેસમાં હોય કદાચ, અને કદાચ આ એક ચોક્કસ સમુદાયના હૃદયને હાર્ડ કરીને એમને પણ એ ત્યાં પોઝિશન પર પહોંચવું હોય। આ શું ચાલે છે? આ દેશમાં શું થઈ રહ્યું છે? શું આ દેશ કોઈ એક જ જાતિનો છે કે તમે એને એક તરફ લઈ જઈ રહ્યા છો? થોડા દિવસ પહેલા પણ એક મૌલવી સાહેબે શું કીધું એ આપ બધા જાણો છો, કોઈનું નામ લીધા વગર કીધું, તેમને અહીં એફઆરઆઈ ત્યાં એફઆરઆઈ। કાયદો બધે જ બધા જગ્યા પર સરખો છે, અમની ઉપર કાયદો કેમ નથી લાગતો? આજ રોજ તારીખ 19/2/2024 અને સોમવારના રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તથા ઉલમાએ કિરામ દ્વારા ખ્વાજા ગરીબ નવાજ મોઇનુદ્દીન ચિશ્તીની શાનમાં गुस्ताखी करना आचार्य योगेश भारद्वाज द्वारा गरीब नवाजनी शानमा भयंकर अपमानित थाय एवा आक्षेपो मूकीने समग्र हिंदुस्तानवासीओनुं आज माथुं शरमथी झुकी जाय एवा जे आक्षेपो कहेला छे के गरीब नवाजनी शानमा आ जे आचार्यए जे आक्षेपो कर्या आ वाहियात आक्षेपो छे। भारत देशनी एकता अने अखंडितता तोड़वानो प्रयत्न करी रहेला छे। अमे भरूच जिल्लाना समस्त भरूच जिल्ला मुस्लिम समाजना लोको द्वारा गुजरातना गृहमंत्री डीजीपी साहेब, राज्यपालश्री અને મુખ્યમંત્રી અને ભરૂચ પોલીસ અધિક્ષક પાસે આજે એક અપીલ લઈને આવેલા છે કે હિન્દુસ્તાનમાં રહેતા તમામ નાગરિક એક ભારતના નાગરિક છે। જ્યારે આટલા મોટા સૂફી સંતની વિરુદ્ધમાં આવા જે ખોટા નિવેદનો આપી અને દેશની એકતા અને ભાઈચારા તોડવાનો જે પ્રયત્ન છે એને સખી લેવામાં નહીં આવે।